સીટની જો વાત કરીએ તો એરબેગ સુપર ડિલક્સ સીટ છે અને સીટમાં પણ સેન્સર છે. આ ટ્રેક્ટરમાં આપણે પીટીઓ ગેરની કોઈ જગ્યાએ દાંડી દેખાતી નથી, તો એ કઈ રીતે બદલવાની? બીજું એક આ નવું દેખાય છે ઘરિયા જેવું, આ શું વસ્તુ છે? જે મુજબ આપણે ફાવે એ રીતે કરી શકીએ છીએ. નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું ન્યૂ હોલેન્ડના વર્ક માસ્ટર 105 મોડલ, જે 106 હોર્સ પાવરમાં આવે છે. આજે આ ટ્રેક્ટર આવ્યું છે બાલાજી ટ્રેક્ટર જામનગરમાં, અને ત્યાં આપણે એની મુલાકાત લીધી છે. અને આ વિડીયોની અંદર તમને આ ટ્રેક્ટરમાં શું શું સુવિધાઓ છે, શું આધુનિકતાઓ છે, ઘણી બધી ખાસિયતો છે કે જે આપણે પહેલી વખત જોઈ છે. આજે એ ટુ ઝેડ વિડીયોની અંદર તમને માહિતી આપશું, એ પણ આપણે ગુજરાતીમાં. તો આ ગુજરાતીમાં આ મોડલનો આપણો પહેલો કદાચ વિડીયો હશે, તો ખાસ કરીને આગળ વિડીયોમાં જોડાયેલા રહેજો. તો ખેડૂત મિત્રો, આપણી સાથે છે ન્યૂ હોલેન્ડમાંથી મયુરભાઈ, અને મયુરભાઈ જે છે આ ટ્રેક્ટર વિશે સંપૂર્ણ આપણે વિડીયોની અંદર માહિતી આપવાના છે. તો મયુરભાઈ, તમારું સ્વાગત છે અમારી ચેનલમાં. ખૂબ ખૂબ ધન્યવાદ મિતુલભાઈ. મારું નામ છે સોલંકી મયુર. હું ન્યૂ હોલેન્ડ કંપનીમાં એઝ એ પ્રોજેક્ટ ઓફિસર તરીકે જોબ કરું છું, અને આજે હું માહિતી આપીશ વર્ક માસ્ટર 105 મોડલની. જામનગર જિલ્લામાં 106 હોર્સ પાવરનું આપણું પહેલું ટ્રેક્ટર છે. ખેડૂત મિત્રો, આમ તો ટ્રેક્ટરમાં આધુનિક ફીચર્સ ઘણા બધા છે, જે વિડીયોની અંદર આપણે બતાવીશું. વિડીયો થોડોક લાંબો થશે, એટલે ખાસ કરીને આગળ જોડાયેલા રહેજો. પણ આપણે શરૂઆત કરીએ તો ટ્રેક્ટરના એન્જિનથી. તો ટ્રેક્ટરના એન્જિન વિશે પહેલા માહિતી આપો. ખેડૂત મિત્રો, એન્જિન વિશે વાત કરું તો 4 સિલિન્ડર વાળું અને 387 સીસીનું ઇવેકો એન્જિન આપેલું છે, જે ફૂલ્લી CRDI છે. આગળ વાત કરું મિત્રો, તો આ છે આપણું સિંગલ પીસ બોનેટ, જે જેક સિસ્ટમ સાથે આપેલું છે. મયુરભાઈ, આની અંદર રેડિએટર ઘણા બધા નાના મોટા દેખાય છે, તો એની થોડીક માહિતી આપજો. રેડિએટરની વાત કરું તો આપણું રેગ્યુલર રેડિએટર છે વોટર કુલિંગ માટે, પછી ટર્બો કુલિંગ માટેનું છે, પછી હાઇડ્રોલિક ઓઇલ માટેનું છે. બરાબર છે. અને આ આપણે ડીઝલ કુલિંગ માટેનું છે. એનાથી આગળ વાત કરું તો આ આપણું છે એર ક્લીનર. બરાબર. એક વજન માટે અહીંયા આગળ 70 કિલોનું એક અહીંયા વજન તો આગળ આપેલું જ છે રેગ્યુલર, પણ 40 કિલોના 8 અહીંયા બિસ્કિટ અલગથી આપેલા છે, જે ટ્રેક્ટરનો એક લુક પણ વધારે છે, અને આગળ વજનમાં પણ ઘણો બધો જે છે ટ્રેક્ટરને મળી રહે છે. આગળ વાત કરું મિત્રો, તો આ ટ્રેક્ટરનો ટર્નિંગ રેડિયસ 4.5 મીટરનો છે. બરાબર છે. અને ટાયરની સાઈઝ કેટલી છે? આગલા ટાયરની વાત કરીએ તો 12/4/24 છે, અને પાછળના ટાયરની વાત કરું તો 18/4/30 છે. 155 લીટરની ડીઝલની ટાંકી આવે, અને બાજુમાં તમને બીજું પણ એક ઢાંકણું દેખાતું હશે, જેમાં આપણે યુરિયા નાખવાનું આવે, જે 4 વ્હીલમાં ને આપણે ટ્રકમાં નાખવાનું આવે એ ટાઈપનું 11 લીટરની યુરિયાની ટાંકી આવે. મિત્રો, આગળ ગેરની વાત કરું તો હાઈ લો મીડિયમમાં ગેરબોક્સ આપેલું છે, જે 20/20 ફૂલ્લી સિંક્રોમેસ પ્લસ ક્રીપર ગેર આપેલો છે, અને શટલ ગેર, પાવર શટલ આપેલું છે. બરાબર છે. હવે આ ક્રીપર ગેરનો મતલબ શું થાય? ક્રીપર ગેર મતલબ એની સ્પીડ એકદમ લો થઈ જાય, 300 મીટર પ્રતિ હવરની સ્પીડ થઈ જાય. બરાબર છે. અને પાવર શટલ મતલબ કે તેનું શટલ ગેર, ક્લચ કર્યા વગર આ ગેર પડી જાય ને? હા. આ ટ્રેક્ટરમાં આપણે પીટીઓ ગેરની કોઈ જગ્યાએ દાંડી દેખાતી નથી, તો એ કઈ રીતે બદલવાની? મિત્રો, આમાં પીટીઓ ગેર માટે ઓન અને ઓફ કરવા માટે પુશ બટન આપેલું છે. પુશ બટન થી આ ઓફ થઈ ગયું છે, આ ઓન થઈ ગયું છે. બરાબર છે. પુશ બટન થી જ પીટીઓ ઓપરેટ થાય છે. હવે પીટીઓ ની સ્પીડ મેન્ટેન કરવા માટે કઈ રીતે કરવું? પીટીઓ ની સ્પીડ મેન્ટેન કરવા માટે આરપીએમ તમે બટન થી સેટ કરી શકો છો. બરાબર છે. આ બટન થી આપણે ટ્રેક્ટર ની પીટીઓ ની સ્પીડ કેટલી કરવી છે એ આરપીએમ વધારે કરી શકો, ઘટાડી શકો. બરાબર છે. અને રિવર્સ કરવા માટે અહીંયાથી થઈ જાય ને? હા, ફોરવર્ડ રિવર્સ અહીંયાથી. બરાબર છે. તો ખેડૂત મિત્રો, પીટીઓ પણ ખૂબ આધુનિક છે. અને મયુરભાઈ, ખાસ કરીને પીટીઓ ના હોર્સ પાવર કેટલા છે? પીટીઓ હોર્સ પાવર આપણે 91.2 હોર્સ પાવર છે. તો ખેડૂત મિત્રો, સૌથી આ ટ્રેક્ટરમાં વધુ આધુનિક અને આપણી પસંદીદા હોય તો એક છે આનું પ્લેટફોર્મ, તમે જોઈ શકો છો, બેઠક, અને ખાસ કરીને એની સિસ્ટમ જે છે સીટની, તમને ખાસ આગળ બતાવું. સીટની જો વાત કરીએ તો એરબેગ સુપર ડિલક્સ સીટ છે, અને સીટમાં પણ સેન્સર છે. તમે ટ્રેક્ટર કોઈ પણ ગેરમાં ચાલતું હોય પીટીઓમાં કે અથવા કોઈ પણ જગ્યાએ, અને તમે ઓટોમાં ટ્રેક્ટરને નાખી દો અને પછી આ ટ્રેક્ટર ઉપરથી ઊભા થાવ એટલે ટ્રેક્ટર ઓટોમેટિક બંધ થઈ જાય. એ પણ આગળ આપણે હમણાં બતાવીશું. પહેલા તમને બતાવીએ કે કઈ રીતે કામ કરે છે. તમે જોઈ શકો છો, સીટ અત્યારે એર દ્વારા ઊંચી થાય છે. પછી આગળ પાછળ અહીંયાથી આપણે આસાનીથી કરી શકીએ છીએ. ખેડૂત મિત્રો, સીટમાં એક આધુનિક સિસ્ટમ છે, સેન્સિંગ મૂકેલું છે, તો એ તમને બતાવીએ કે આપણે ગેરમાં ટ્રેક્ટર હોય ને ડ્રાઈવર જો ટ્રેક્ટર ઉપરથી ઉતરી જાય અને જો ઓટોમાં કરેલું હોય ટ્રેક્ટરને, તો ટ્રેક્ટર જે છે ઓટોમેટિક બંધ થઈ જાય છે.
અને જો એનું બટન ઓટોમાં ના કરો તો રેગ્યુલર ચાલુ રહેતું એમ ચાલુ રહે છે. તો આવો જોઈએ એ સિસ્ટમ. હવે આપણે પીટીઓ ગેર ઓન કરી દીધો છે અહીંયાથી. જો આ રીતે પીટીઓ ગેર ઓન પણ થઈ ગયો છે. હવે આપણે ટ્રેક્ટરને ઓટોમાં નાખીશું. હવે જોજો આપણે જે ઓટો હતું એ બંધ કરી દીધું. જો સ્ટોપ આવી ગયું છે. હમણાં ટ્રેક્ટરનું ઓટોમેટિક બંધ થઈ જશે. દદેડા જો આ રીતે જે છે ટ્રેક્ટરનું એન્જિન સ્ટોપ થઈ ગયું છે, કારણ કે આમાં સીટમાં સેન્સર છે. અને આરામદાયક માટે ખાસ કરીને તમે અહીંયા જોઈ શકો છો, આ છે હાથ લીવર. અહીંયા કે આસાનીથી અહીંયાથી આપણે હાથ લીવર અહીંયા કરી શકીએ છીએ. આ લિફ્ટ માટેની સ્વિચ છે અને અહીંયા લિફ્ટના બંને કંટ્રોલ છે જે આપણે આસાનીથી અહીંયા લગાવી શકીએ છીએ. હવે વાત રહી અહીંયા સ્ટેરિંગની. સ્ટેરિંગ પણ અહીંયાથી નીચે પુશ બટન છે એને દબાવી ને ઉપર નીચે આસાનીથી આપણે જે મુજબ આપણે ફાવે એ રીતે કરી શકીએ છીએ. જો આ રીતે નજીક રાખવું હોય તો. અને આગળ પાછળ કરવા માટે અહીંયા પાવર શટલ આપેલું છે, એટલે કોઈ પણ પ્રકારનો ક્લેચ કર્યા વગર આપણે આગળ પાછળ ટ્રેક્ટરને કરી શકીએ છીએ. ટ્રેક્ટર મુજબ ડિજિટલ મીટર બોર્ડ આપેલો છે, જેમાં અલગ અલગ બધા કાંટા બતાવે છે. અહીંયા તમે જોઈ શકો છો યુરિયાનું છે, 64% યુરિયા છે. અહીંયા ટ્રેક્ટરની સ્પીડનું છે, બેટરીનું છે, બધા અલગ અલગ અહીંયા ડીઝલ ટેન્કના બધા બતાવેલા છે. અહીંયા 3 લીવર આપેલા છે, બધા લીવર પુશ છે, તમે જોઈ શકો છો આ રીતે. અને એ પાછળ આપેલા છે 3 વાલ, જે આપણે રેગ્યુલર ટ્રેક્ટરમાં 2 વાલ આવતા હોય એવા આમાં 6 વાલ છે. એટલે કોઈ પણ ઇમ્પ્લિમેન્ટ તમારે હોય એ મુજબનું તમે અહીંયા આનાથી સેટ કરી શકો છો. અહીંયા બટન આપેલું છે 4 વ્હીલ ડ્રાઈવ અને 2 વ્હીલ ડ્રાઈવ તમે અહીંયાથી કરી શકો છો. અહીંયાથી પાછળની લાઇટ ચાલુ કરી શકો છો અને અહીંયાથી આગળનું ડીપર મારી શકીએ છીએ. એના માટે અહીંયા બટન આપેલા છે. બાકી બધી જ પ્રકારની લાઇટ અને ઇન્ડિકેટર આપણે અહીંયાથી સેટ કરી ચાલુ કરી શકીએ છીએ. ખેડૂત મિત્રો, આગળ વાત કરું તો આપણે ઇલેક્ટ્રો હાઇડ્રોલિક મલ્ટી ડિસ્કનો ક્લચ આપેલો છે, જે એકદમ સ્મૂથ અને સોફ્ટ આપેલો છે. આપણે બ્રેકની વાત કરીએ તો ઇલેક્ટ્રો હાઇડ્રોલિક બ્રેક આપેલી છે, જે ઓઇલમાં ડૂબેલી ડિસ્ક બ્રેક છે. ટ્રેક્ટરની બેટરી માટે અલગથી સ્ટેન્ડ આપવામાં આવેલું છે, તમે જોઈ શકો છો. મોટા ટાયરમાં મોટા પાછળની બાજુ ડબલ વજનિયા છે. તો આ કેટલા કિલોના વજન છે? 50 કિલોનું એક એવા ડબલ વજન છે. બરાબર. એટલે ખેડૂત મિત્રો, ખાસ પ્લસ પોઈન્ટ હવે જે છે એ ટ્રેક્ટરની હાઇડ્રોલિક વિશે જાણીશું. તો ટ્રેક્ટરની હાઇડ્રોલિક વિશે માહિતી આપો મિત્રો. આમાં આપણે ડબલ જેક સિસ્ટમની હાઇડ્રોલિક આપેલી છે. તમે જોઈ શકો છો બંને બાજુ જેક આપેલા છે, જે 3500 કિલોની લિફ્ટ કેપેસિટી ધરાવે છે. અને કઈ કંપનીની હાઇડ્રોલિક આવે છે? આપણે CNH ની હાઇડ્રોલિક આવે છે. તો આપણે રેગ્યુલર મોડલની જેમ 3 લિંકેજ સેન્સિંગ આપેલું છે, તમે જોઈ શકો છો. 3 પોઈન્ટ આપેલા છે. અને અહીંયા 3 જે આપણે પ્લાવમાં રેગ્યુલર ટ્રેક્ટરમાં 2 આવતા હોય એવા અહીંયા 6 વાલ આપેલા છે. તમારે કોઈ એવું ઇમ્પ્લિમેન્ટ હોય તો એના માટે યુઝ કરી શકો છો. બીજું એક આ નવું દેખાય છે, આ ઘરિયા જેવું, આ શું વસ્તુ છે? એ આપણું એક સેન્સર છે, જે તમે પીટીઓમાં કોઈ પણ વસ્તુ, માનો કે રોટાવેટર ચલાવો છો, તો એને થડકા ઓછા અપાવશે. બરાબર. વાઇબ્રેશન એકદમ વાઇબ્રેશન મુક્ત કરશે, એકદમ સ્મૂથલી ચાલશે. ખેડૂત મિત્રો, આગળના ફીચર્સમાં વાત કરું તો રોપ્સેન કેનોપી આપેલી છે, તમે ઉપર જોઈ શકો છો. અને આપણે હમણાં વાત થઈ હતી કે આ જે કેનોપી છે એકદમ હેવી મટીરિયલ છે. ટ્રેક્ટર કદાચ તમારે ઊંધું બી પડી જાય તો બી કેનોપી આપણે તૂટશે નહીં. બરાબર છે. યુ પાઇપ તો ખેડૂત મિત્રો મજબૂત આવતા જ, પણ જે કેનોપી ઉપરની છે વુડ, એ પણ એકદમ હેવી મટીરિયલનું બનાવવામાં આવેલું છે. હવે આગળ વાત કરીએ તો કે આના એન્જિનમાં અને હાઇડ્રોલિકમાં કેટલું ઓઇલ આવે છે? એન્જિનમાં 8.5 લીટરનું એન્જિન ઓઇલ આવે છે અને 57 લીટરનું હાઇડ્રોલિક ઓઇલ આવે છે. તો ખેડૂત મિત્રો, આ રીતે હતું ન્યૂ હોલેન્ડનું વર્કમાસ્ટર 105 મોડેલ, જે તમને સંપૂર્ણ માહિતી વિડીયોની અંદર મળી જ ગયા છે. આપણી સાથે છે બાલાજી ટ્રેક્ટર જામનગરના ઓનર ભરતભાઈ. ભરતભાઈ, તમારે ત્યાં ટ્રેક્ટર આજે પહેલી વખત આવ્યું છે, તો કેવું લાગ્યું તમને? શું લાગે છે ટ્રેક્ટર વિશે? આ ટ્રેક્ટરમાં જોતા ટેકનોલોજી આખી અલગ જ લાગે છે અને બહુ સારી એવી ટેકનોલોજી વાળું આ ટ્રેક્ટર બનાવ્યું છે કંપનીએ. અમે આ ટ્રેક્ટરની બહુ રાહ જોતા હતા. અમને આ ઓર્ડર મળ્યો ત્યારે અમને એમ હતું કે જલ્દી આવે, અમે જોઈ. ટ્રેક્ટર બહુ સારું છે. બીજા મોડેલમાં ટેકનોલોજી તો છે જ, પણ આટલી બધી નથી એમ. આ વસ્તુ આખી અલગ જ છે. આખી વસ્તુ અલગ છે આ. બરાબર છે. જામનગરમાં જિલ્લામાં આ મોડલ પહેલી વખત આવ્યું? હા, અહીંયા પહેલી વખત આવ્યું આપણી ડીલરશીપ ઉપર. ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર વિશે તમારે કોઈ પણ મોડલ મિની થી લઈ અને મોટા ટ્રેક્ટર હોર્સ પાવરના જામનગર જિલ્લો લાગુ પડતો હોય તો બાલાજી ટ્રેક્ટરનો સંપર્ક કરી શકો છો, જેના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલા છે. તો ખેડૂત મિત્રો, આ રીતે હતો
વર્કમાસ્ટર 105 મોડલનો વિડીયો. ફરી પાછા મળીશું ખેતીને લગતા વિડીયો સાથે. ત્યાં સુધી આપણી સાથે જોડેલા રહેજો.